સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું જસમતપર ગામ બીજા દિવસે પણ સંપર્ક વિહોણું છે। ભોગાવો નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે। ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। સ્થાનિકોને જરૂરી કામકાજ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। તો સુરેન્દ્રનગરનું જસમત ગામ બીજા દિવસે પણ સંપર્ક વિહોણું છે। લીંબડી તાલુકાનું આ જસમત ગામ કે જ્યાં પાણીના કારણે રહેવાસીઓને મુશ્કેલી છે। ભોગાવો નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો। ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ઠપ છે। ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ બહુરાશી જોડાઈ ગયા છે। રાજેશ, જસમત ગામ સંપર્ક વિહોણું બીજા દિવસે પણ છે, શું વિગત? હાજી સંજુની વાત કરવામાં આવે તો ભોગાવો નદી બે કાંઠે વહેતા હજુ પણ જસમતપર ગામ બીજા દિવસે પણ સંપર્ક વિહોણું છે। તેમાં લીંબડી તાલુકાના જસમતપર ગામમાં બીજા દિવસે પણ સંપર્ક તૂટ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ હતી, તેમાં ગામ તરફ જતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો। બીજા દિવસે પણ જસમતપર ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો હતો। વરસાદને રોકાયા 2 દિવસ થયા છતાં હોવા છતાં જસમતપુર ગામ હજી પણ સંપર્ક વિહોણું છે। જી સંજીવની, ધન્યવાદ રાજેશ।